જય સ્વામિનારાયણ। તારીખ 29/4/2026 વૈશાખ સુદ 13 બુધવાર। જીવનથી જીવન બને છે એ લોકોક્તિને સત્સંગની માતા મુક્તાનંદ સ્વામીએ પોતાના જીવનથી આત્મસાત કરી બતાવી હતી। સ્વામી ક્યારેક જરૂર પડે તો નાના સંતોને મીઠો ઠપકો આપીને પણ કહેતા। એકવાર સદગુરુ મુક્તાનંદ સ્વામી એક ગામમાં સંત મંડળ સહિત પધાર્યા હતા। એ સમયે અમુક સંતો નદીએ નાહવા ગયેલા, નાહીને મંદિરમાં આવ્યા। પછી એક સંત મંદિરની ઓસરીની કોર ઉપર ઊભા રહીને પગ ધોવા લાગ્યા। તેથી તેનું પાણી પાથરેલ મંદિરના મોદિયા ઉપર પડ્યું, જેના કારણે મોદિયું પલળ્યું। તે સમયે મુક્તાનંદ સ્વામી કથા કરતા હતા અને ગામના સત્સંગીઓ અતિ મહિમાએ સાંભળતા હતા। આ સંતની ક્રિયાથી મંદિરનું મોદિયું પલળતું જોઈને સ્વામી બોલ્યા કે સાધુરામ, પગ ધોવા માટે તાસ લાવી આપું? આ મોદિયું પલળે છે છતાં તમે પગ ધોવાનું બંધ કરતા નથી। જરા વિવેક અને બાજુ જઈને પગ ધોવો। આવી ક્રિયા આપણને સાધુને શોભે નહીં। આપણી સર્વ ક્રિયાઓ તો એવી હોવી જોઈએ કે સત્સંગીને કે બિન સત્સંગી સૌને પોતાના જીવનમાં ઉતારવાની ઈચ્છા થાય અને આપણો ગુણ આવે। તમારી આ ક્રિયા જોઈને આ હરિભક્તો શું શીખશે? ખાવું પીવું બેસવું સૂવું જોવું, ચાલ્યા જવું કે વળી નાવું ધોવું, સંતોની એવી સઘળી ક્રિયાય, કુસંગી દેખી સત્સંગી થાય। સંતો તણા ચંચળ નોય નેણ, સંતો તણા વિહવળ નોય વેણ, સંતોની વૃત્તિ સ્થિર તો જણાય, કુસંગી દેખી સત્સંગી થાય। રજો તમો ગુણ જરી ન ભાસે, ન કામ કે ક્રોધ કદી વિકાસે, માનાપમાને સમતા સદાય, કુસંગી દેખી સત્સંગી થાય। મુક્તાનંદ સ્વામીનો આ મીઠો ઠપકો પેલા સાધુને સળગતા અંગારા જેવો લાગ્યો। તેને કારણે મનોમન સળગી ગયા। પછી તે ક્રોધથી ધુઆ ફવા થતા ત્યાંથી અંદરના ઓરડામાં જતા રહ્યા અને મુક્તાનંદ સ્વામીને મારી નાખવાનો મનસુબો કરવા લાગ્યા। તે રાત્રિની રાહ જોઈને બીમારની જેમ પથારી કરીને સૂઈ રહ્યા। રાત્રિ થઈ અને સૌ સૂઈ ગયા પછી સાધુ જાગ્યા અને મુક્તાનંદ સ્વામીને જગાડીને કહેવા લાગ્યા કે સ્વામી, મારે દિશા ફરવા જવું છે, તેથી તમે મારી સાથે ચાલો। ત્યારે મુક્તાનંદ સ્વામી કહેવા લાગ્યા કે સાધુરામ, અત્યારે અડધી રાત થઈ છે, આપણાથી અત્યારે ગામ બહાર ન જવાય। રાત્રિના સમયે સાધુ સંતો બહાર નીકળે તે સારું ન કહેવાય। તેથી તમે મંદિરના વાડામાં જે પાયખાનું છે ત્યાં જઈ આવો અને ઓસરીમાં સૂઈ જાઓ। સવારે બહાર કૂવે જઈને સ્નાન કરી આવજો। તમે કહેશો તો સવારે હું તમારી સાથે આવીશ। મુક્તાનંદ સ્વામીએ મંદિરના વાડામાં પાયખાનામાં ખાડે જવાનું કહ્યું તો પણ પેલા સાધુરામ માન્યા નહીં અને ગામ બહાર કૂવા કાંઠે જવાનો આગ્રહ કર્યો। ત્યારે મુક્તાનંદ સ્વામીએ સાધુના મોઢા સામું જોયું તો તેનો ચહેરો ક્રોધથી લાલ થઈ ગયેલ હતો। તેની બોલી સાંભળીને તેમજ તે સાધુના ચહેરાના હાવભાવ જોઈને સ્વામીને ખ્યાલ આવી ગયો કે આ સાધુને ખરેખર ખાડે જવું નથી, પણ મારું ભવિષ્ય કરી નાખવા માટે જ મને ગામ બહાર લઈ જવાનો આગ્રહ કરે છે। પછી તે સાધુને સ્વામીએ પોતાની પાસે બેસાડીને મીઠી વાણી દ્વારા સદબોધ આપ્યો। તેથી પેલાનો ક્રોધ શાંત થઈ ગયો અને તે સૂઈ ગયો। સવાર થતાં જ તે નાના સંતના મનમાં તુમુલ યુદ્ધ શરૂ થયું। અરે, આજે રાત્રે મુક્તાનંદ સ્વામી જો મારી સાથે ગામ બહાર કૂવે નાહવા હોત તો મારાથી એક શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ એકાંતિક સંતની હત્યા થઈ જાય અને એ પાપના કારણે અનંત જન્મો સુધી મારે યમપુરીના દુઃખો ભોગવવા પડે। આવો વિચાર આવતા તે ફફડી ગયો, અંદરથી ધ્રુજી ગયો। તુરત મુક્તાનંદ સ્વામી પાસે આવીને ચરણમાં માથું રાખીને પોખ મૂકીને રડતા રડતા કહેવા લાગ્યા કે સ્વામી, જો તમે રાત્રે મારી સાથે કૂવા ઉપર આવ્યા હોત તો હું તમને કૂવામાં નાખીને મારી નાખવાનો હતો। મારો આ અપરાધ મને માફ કરો સ્વામી, માફ કરો। સ્વામી બોલ્યા, હું તમને માફ કરું છું। તમને માન અને ક્રોધે વશ કરી લીધા હતા, તેથી તમને મને મારી નાખવાના વિચારો આવ્યા હતા। આમ સદગુરુ મુક્તાનંદ સ્વામી વખતો વખત
પોતાના જીવનની ક્રિયા થકી બીજા સંતોને જીવન જીવવાનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડીને સંત જીવનના પાઠ ભણાવતા. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી વચનામૃતમ સંપાદક 4 સદગુરુમાંથી.